तो दोस्तों हूँ केदारनाथ जाऊँ छूँ कहीने निकळेला दीकरानी करणजी ठाकोरनी लाश घरे आवी। केदारनाथ अकस्मात जिंदगी भर नहीं भूलाय, अंतिम यात्रा में गाम हिबके चढ़्यु। तो दोस्तों विगते जोवा जईए तो गांधीनगर थी केदारनाथ जई रहेली इनोवा गाड़ी 30 जूनना रोज अकस्मातनो भोग बनी हती। यूपीना मुजफ्फरनगर में कार चालके काबू गुमावता 20 फूट ऊंचा फ्लाईओवर परथी नीचे पड़ी गई हती। आ अकस्मात में गांधीनगरना 4 मित्रोना घटना स्थळे ज अकाळे मौत थया हता, ज्यारे एक मित्र गंभीर रीते घायल थयो छे। आजे ठाकोर समाजना युवकोनी अंतिम यात्रा निकળી હતી, જેમાં ગામ હિબકે ચડ્યું હતું। તો દોસ્તો આ ગોજારા અકસ્માતે 4નો ભોગ લીધો છે। આજે ચારેયની લાશને વતનમાં લઈ આવવામાં આવી છે। 2 યુવક ગાંધીનગરના તારાપુરના છે, જ્યારે 2 યુવક સરગાસરના છે। આજે અમિત અને વિપુલ ઠાકોરની તેના વતન તારાપુરમાં અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી, જેથી ગામમાં શોકનો માહોલ છવાયો છે। તારાપુરમાં બંને યુવકના મૃતદેહને લાવવામાં આવ્યા હતા। યુવકોના પરિવારજનોમાં શોક છવાઈ ગયો છે। પિતાના આક્રંદથી સૌ કોઈ ધ્રુજી ઉઠ્યા હતા। યુવકોની અંતિમ યાત્રામાં આખું ગામ હિબકે ચડ્યું હતું। તારાપુરમાં માતમ છવાયો છે। મહિલાઓ, યુવકો સહિતના તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ છે। મૃતક અમિત ઠાકોરના પિતા મનુજી ઠાકોર, જેઓ તાલુકા પંચાયત સદસ્ય પણ છે, તેમણે રડતા રડતા જણાવ્યું કે મારા છોકરાએ મને ફોન કરીને કહ્યું કે પપ્પા હું કેદારનાથ જાઉં છું, તો મેં તેને ના કીધી કે બેટા ઘડી ઘડી શું કામ જાઉં છું, તું ગયો તો એનો હજુ તો વર્ષ પણ થયું નથી, બીજાની ગાડી લઈને તે ગયો હતો। તો સરગાસરના રહેવાસી કરણજી ઠાકોરને ડીજેનો ધંધો હતો, જેમાં ભરત પણ જોડે હતો। બંને મિત્રો ડીજેનો ધંધો કરતા હતા। કરણજીને પરિવારમાં માતા, મોટો ભાઈ રાજુ તેમજ પત્ની અને એક 5 વર્ષનો દીકરો પણ છે। તો મિત્રો શું છે સમગ્ર ઘટના, તો એ વિશે જોવા જઈએ તો ગાંધીનગરના તારાપુરના 3 અને સરગાસણ ગામના 2 એમ મળીને 5 મિત્રો કેદારનાથ જવા માટે નીકળ્યા હતા। અમિત મનુજી ઠાકોર, વિપુલ કાળાજી ઠાકોર, જિગ્નેશ મોહનજી ઠાકોર તેમજ સરગાસણના કરણજી અને ભરતજી એમ કુલ 5 જણા ઇનોવા કારમાં કેદારનાથ જવા માટે નીકળ્યા હતા। દરમિયાન માર્ગ અકસ્માત સર્જાતા તારાપુરના અમિત મનુજી ઠાકોર, વિપુલ કાળાજી ઠાકોર તેમજ સરગાસણના કરણજી ઠાકોર અને ભરત ખોડાજી ઠાકોરનું મોત થયું છે, જ્યારે જિગ્નેશ ઠાકોર સિરિયસ છે। અમિત ઠાકોર તાલુકા પંચાયતના સભ્યનો પુત્ર છે, જ્યારે જીગર મોહનજી ઠાકોરને ગંભીર ઇજાઓ થઈ છે। આ તમામને ગાંધીનગર લાવવામાં આવ્યા છે। જીગરને સીધો જ સારવાર અર્થે કુડાસણની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે। તો દોસ્તો કાર ફ્લાયઓવરની રેલિંગ તોડીને ખેતરમાં પડી હતી। આ અકસ્માત સપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણીપત ખાતામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થયો હતો। ઇનોવામાં સવાર લોકો હરિયાણાથી આવી રહ્યા હતા। આ અકસ્માત થયો એ ફ્લાયઓવર પર એક વળાંક છે। કારની સ્પીડ વધુ હતી, જેના કારણે ડ્રાઈવર કાર પર કાબૂ મેળવી શક્યો ન હતો। કાર ફ્લાયઓવરની રેલિંગ તોડીને ખેતરમાં પડી ગઈ હતી અને ખેતર પાણીથી ભરેલું હતું। તો આ અંગે મળતી માહિતી મુજબ ઇનોવા કારમાં બેઠેલી કોઈપણ વ્યક્તિએ સીટ બેલ્ટ પહેર્યો ન હતો। આ કારણે એરબેગ ખુલી ન હતી। સ્થાનિકોએ બચાવ કામગીરી કરેલી, પરંતુ કારના દરવાજા ખુલતા ન હતા। આ પછી પોલીસને જાણ કરાઈ હતી। પોલીસે ઘણી મહેનત પછી બધાને બહાર કાઢ્યા હતા। આ અંગે યુપી પોલીસે ગાંધીનગરના પીડિત પરિવારોને જાણ કરી હતી। એના પગલે પરિવારજનો એના એ જ દિવસે યુપી જવા રવાના થયા હતા, જ્યાં 4 મિત્રોના પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની પ્રક્રિયા પૂર્ણ થતાં આજે બાય રોડ એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યા હતા।